વિશ્વ ઉમિયા ધામ અમદાવાદ દ્વારા ઉમિયા માતાજીના દિવ્ય રથની નગરયાત્રા આજે ભરૂચ શહેરમાં પહોંચતા ભરૂચ સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા ઉમિયા માતાજીના રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે જ મહાઆરતી અને રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આધ્યાત્મિક ચેતનાના આધાર બિંદુથી સમાજ અને વ્યાપારિક સંબંધોમાં વૈશ્વિક જોડાણ થકી જરૂરિયાતમંદ પરિવારોને શિક્ષણ, આરોગ્ય, રોજગાર, સ્પોર્ટ તથા કલ્યાણ ક્ષેત્રે સન્માનપૂર્વક મદદરૂપ થઈ સમાજ ભાવનાને મજબૂત બનાવવાના લક્ષ્ય સાથે સંસ્થા અનેક કાર્યો કરી રહી છે। ત્યારે અમદાવાદના વૈષ્ણો દેવી મંદિર નજીક 100 વીઘા જમીનમાં 1000 કરોડના નિધિ સહયોગથી સામાજિક સશક્તિકરણ કેન્દ્ર ક્ષમા વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ થઈ રહ્યું છે। ત્યારે જનજગતથી માં ઉમિયા ધામની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ દેદીપ્યમાન મંદિરના નિર્માણમાં અનેક લોકો સહભાગી બની રહ્યા છે। ત્યારે આજ રોજ જાડેશ્વર સાઈ મંદિરે બપોરે 1:30 ઉમિયા માતાના રથ આવતા રથનું ભવ્ય સ્વાગત કરાયું હતું। ત્યારબાદ મહાઆરતી અને રાસ ગરબા યોજાયો હતો, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમસ્ત કડવા પાટીદાર સમાજના લોકો અને અન્ય સમાજના લોકો પણ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા હતા। અને આ સાથે જ રથ ચામુંડા મંદિર, તુલસી ધામ થઈ સમગ્ર ભરૂચમાં ભ્રમણ કરી સાથે ભરૂચ જીઆઈડીસી કડવા પાટીદાર સમાજની વાડીમાં રાત્રિ રોકાણ કરી આવતીકાલે રથ આગળ પ્રસ્થાન થશે। જય માં ઉમિયા। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા પૂર્ણ ગુજરાતમાં દિવ્ય રથનું પરિભ્રમણ ચાલી રહ્યું છે। એના ભાગરૂપે ભરૂચ જિલ્લાની અંદર દિવ્ય રથ જે 30 તારીખ ડિસેમ્બરમાં અહીંયા આગમન થયું હતું અંકલેશ્વરમાં, અને એ રથ આજે ભરૂચ શહેરની અંદર આવેલો છે। આજે સાઈ મંદિરથી અહીંયા નગરયાત્રા નીકળશે અને મુક્તાનંદ સોસાયટી, તુલસીધામ થઈ અને કચ્છ કડવા પાટીદાર વાડીની અંદર રાત્રે આ નગરયાત્રા જે છે માતાજીની એ પૂર્ણ થશે। રાત્રે ત્યાં મહાઆરતી થશે, ભંડારો થશે અને રાસ ગરબા થશે। આ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો મૂળભૂત હેતુ એ છે કે મા શક્તિ જગતજનની છે, આખા જગતની જનની છે। એ શક્તિનું નામ ઘેર ઘેર ગુંજતું થાય, ઘરે ઘરે બધા દર્શન કરી શકે। અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું જે ધામ છે 100 વીઘા જમીનની અંદર 2000 કરોડનો જે પ્રોજેક્ટ છે એ પૂર્ણ કરવા માટે સૌ સહયોગી પણ થઈ શકે એવા એક આશય સાથે આ યાત્રા નગરયાત્રા નીકળી રહી છે। માના આશીર્વાદ ભરૂચ શહેરની પ્રજા ઉપર ઉતરે એ માને અભ્યર્થના। જય મા ઉમિયા, જય માતાજી। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।